તો આ રીતે મોદી સાહેબનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે। ત્યારબાદ હવે તેઓ આણંદ ખાતે આવતીકાલે જશે અને ત્યાં મોદીની સભા યોજાશે। વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાન સભા સંબોધશે। આણંદ અને ખેડા લોકસભાના ભાજપના ઉમેદવારો માટે તેઓ સભાને સંબોધન કરશે। શાસ્ત્રી મેદાન ખાતે આખરી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સાથે જ વિદ્યાનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સભા માટે 3 ડોમ ઊભા કરવામાં આવ્યા છે। 1 લાખ લોકો આ સભામાં બેસી શકે, ડોમની નીચે બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આવતીકાલે વિદ્યાનગર મુકામે શાસ્ત્રી મેદાનમાં વિજય વિશ્વાસ સંમેલન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતીકાલે આવી રહ્યા છે। ત્યાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતનું કામ કર્યું છે, વિકાસના કામો કર્યા છે, ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલે સૌ મતદાતાઓ, સૌ વડીલો, ભાઈઓ, યુવાનો, બહેનો અને માતાઓ અહીંયા આવી રહી છે। આણંદ ખાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે। આણંદ અને ખેડા લોકસભા બેઠકના ઉમેદવારો માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આણંદના વિદ્યાનગર સ્થિત જે શાસ્ત્રી મેદાન છે, ત્યાં 1 લાખ લોકો બેસી શકે તે માટે 3 ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લાભરની પોલીસ અહીંયા જે અલગ અલગ માર્ગો ઉપર ડ્રોમમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં પોલીસે બંદોબસ્તમાં ગોઠવી દીધો છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ। તો એક તરફ પીએમ મોદી ગુજરાતમાં આવ્યા છે, ત્યારે બીજી તરફ ભરૂચના અંબોલી બોઈદરામાં ભાજપ આગેવાનોને ધક્કે ચડાવ્યા છે। અંબોલી બોઈદરા ગામે ભાજપ નેતાઓને કડવો અનુભવ થયો। તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ગ્રામજનોએ ભાજપ સરકારની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં નારાઓ લગાવવાનું શરૂ કરી દીધું। તો આ જ રીતે આમ આદમી પાર્ટીના નેતા જગમાલવાળાનું વિવાદિત નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે પોલીસ ભાજપના રૂપિયા ફેરવે છે। જગમાલવાળા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું કે પોલીસ ભાજપના રૂપિયા ફેરવે છે, આ ઓરિજિનલ ભાજપ નથી। હાલની ભાજપ ડુપ્લિકેટ ભાજપ છે। વિસાવદરમાં યોજાયેલ જાહેર સભામાં તેઓ દ્વારા આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। પગે ખોટા છે મિત્રો, આ ઓરિજિનલ ભાજપ નથી, આ ડુપ્લિકેટ ભાજપ છે। અટલ બિહારી વાજપેયી માલી ભાજપ નથી મિત્રો, આ કેશુભાઈ પટેલ માલી ભાજપ નથી। કેશુભાઈ પટેલ મારી રાજદૂતની પાછળ બેસતા અને અમે પ્રચાર કરતા મિત્રો। હું 23 વર્ષ ભાજપમાં કામ કર્યું, પણ મને એટલે જ એની ઉપર પૂરો વિશ્વાસ છે ને હાથે પગે હાવ ખોટા છે। આ પોલીસ વાળા પાછળ બેઠા ને, આ પોલીસ વાળા એની ગાડીઓમાં પૈસાના થપ્પા ભરીને અત્યારે ફેરવે, એની પોલીસ વાળા અત્યારે ભાજપના પૈસા પોલીસ ફેરવે। તો ચૂંટણીના પ્રચારમાં નેતાઓના નિવેદનોમાં હવે ધમકીઓનો દોર શરૂ થયો છે। જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીએ ભાજપને ચીમકી આપી। દિનેશ પરમારે ભાજપને બંધારણ મિટાવનારા કહ્યા અને બંધારણને મિટાવનારાને અમે મિટાવી દઈશું, આવું તેઓ દ્વારા સ્ટેજ પર નિવેદન આપવામાં આવ્યું। બંધારણ તરફ ત્રાસી આંખે જોશે તો આંખો સલામત નહીં રહે। ભાજપ સંવિધાનને મિટાવવા માંગે છે, એ અમે કોઈ કાળે સહન નહીં કરીએ। બંધારણને મિટાવવા માંગે છે આ ભારતીય જનતા પાર્ટી, જે બાબા સાહેબનું બંધારણ છે તેને મિટાવવા માંગે છે। દિનેશ પરમાર દ્વારા સ્ટેજ ઉપર ઊભી અને બફાટ કરવામાં આવ્યો। તો અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસો, અમારા જાનના જોખમે પણ અમે બંધારણને મિટાવવા નહીં દઈએ અને બંધારણને મિટાવવા વાળાને અમે મિટાવી દેશું, એટલું આપણે મનથી નક્કી કરવું પડશે। આજે આપણે સંકલ્પ કરવાનો છે કે બંધારણ તરફ કોઈ ત્રાસી આંખે જોવા પ્રયત્ન કરશે તો પણ એની આંખો સલામત નહીં રહે, એ આપણે નક્કી કરવાની ખાસ જરૂર છે। આ રીતે નિવેદનોની સાથે પંચમહાલ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। જ્યારે શહેરા તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર ઓછો જોવા મળી રહ્યો હતો, આ બધાની વચ્ચે શહેરા તાલુકાના કોંગ્રેસના નવીન પ્રમુખે ગંભીર આક્ષેપ કર્યા છે। ભાજપ દ્વારા ગત ચૂંટણીમાં રહી ચૂકેલા એજન્ટોને ધાક ધમકી આપવામાં આવી રહી હોવાનું નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું। વધુમાં કહ્યું કે કેટલાક મતદાન મથક બૂથ પર એજન્ટ રહેવા તૈયાર નથી, તેવા આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે। શહેરામાં 2-4 નેતાઓ ભાજપમાં જવાથી કોઈ ફરક પડતો નથી। શહેરામાં ઘણા એજન્ટો વર્ષોથી બૂથ પર નથી રહેતા, તેમ છતાં કોંગ્રેસના કાર્યકરો, પ્રજા
કોંગ્રેસે વોટ આપે છે, આપતા રહે છે. આજે જે વિડીયો વાયરલ કર્યો છે એનું મુખ્ય કારણ એક જ છે કે શહેરા તાલુકામાં હાલમાં ભાજપિયાઓ અમારા કોંગ્રેસના જે એજન્ડો રહી ચૂકેલા છે 2022માં તેઓને ધાક ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, લોભ લાલચ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મારે વિડીયો વાયરલ કરવો પડે છે અને સંદેશ ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે એજન્ટો શહેરા તાલુકાના બધા જ બૂથો પર તૈયાર છે. તો મતદાન દિવસને એક અઠવાડિયા જેટલો સમય પણ બાકી નથી રહ્યો ત્યારે તાપીમાં ચૂંટણીમાં જાદુના ખેલ બતાવી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વ્યારામાં ભાજપ દ્વારા બતાવાયા જાદુના ખેલ મતદારોને રીઝવવા માટે જાદુના ખેલ બતાવવામાં આવ્યા. તો આ સાથે જ દીવ અને દમણ બેઠક પર તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર જોરશોરથી ચાલુ કરી દીધો છે. ત્યારે દીવમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે લાલુ પટેલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે લાલુ પટેલ લોકોના કામ જ નથી કરતા, તેઓ લૂલા થઈ ગયા છે. ત્યારે તેના વળતા જવાબમાં લાલુ પટેલે વળતો જવાબ આપ્યો અને તેઓએ કહ્યું કે કેતન પટેલ પર ભ્રષ્ટાચારને લઈ કેસ થયેલા છે અને તેમના પર CBIનો પણ કેસ ચાલે છે. એનું કામ કરે છે, હું મારું કામ કરીશ. અમારી જીત છે દમણ દીવની અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ટિકિટ આપી એ સૌરના આધારે આપી, અમારી સંગઠનની ટિકિટ અને ગેરંટીની ટિકિટ આપીને જનતાની ટિકિટ છે, કાર્યકર્તાની, વડીલ ભાઈ બહેનો માતાઓની ટિકિટ છે, યુવાઓની ટિકિટ છે. એટલે આ અમે ઘણી લીડથી જીતવાના અને ગેરંટીની સાથે પાછી અમે નરેન્દ્રભાઈને ખોડામાં મૂકી દેવાના. પહેલું અમારું નિખરે છે ગણેશ દમણ દીવની. એમ તો સુરતમાં અને મધ્યપ્રદેશમાં થઈ ગયું છે ઘણો અમારું જો 400 હતા ત્યારથી અમારું ચાલુ થઈ ગયું. તો ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તે પોતાના પ્રચાર પર અત્યારના હાલ પૂરજોશમાં મહેનત કરી રહી છે. ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાનો પ્રચાર જે છે પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે બિલખા રોડ ઉપર આવેલી પરમારવાડીમાં સંવિધાન બચાવો સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશના પ્રભારી તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પક્ષના મહામંત્રી મુકુલ વાસનિક જોડાયા હતા. તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને સ્વર્ગવાસી અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ પણ આવ્યા હતા સભામાં અને પોતાની હાજરી બતાવી હતી અને લોકોને સંવિધાન બચાવવા માટે કોંગ્રેસને મત આપવા માટે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. संविधान जो है इतने लोगों को सांसद में लाएंगे तो क्या करेंगे, संविधान को बदलने की ही बात होगी और संविधान हम किसी भी स्तर से बदलने नहीं देने वाले हैं, क्योंकि इसमें जो है हमारे बाबा साहेब अम्बेडकर जी ने सबको बराबरी का हक दिया है, समानता दिया है और ये जो न्याय है वो कांग्रेस पार्टी वापस सबको दिला के रहेगी. जो हिस्सेदारी की बात कर रहे हैं वो इसलिए कर रहे हैं क्योंकि वो कह रहे हैं कि जो वेल्थ है कुछ लोगों के हाथ में ही आ रहा है, जो कर्जा है वो बड़े बड़े उद्योगपतियों का ही माफ हो रहा है. तो हमारे गरीबों का क्या, हमारे किसानों का क्या, हमारे दलितों का क्या, जो महिलाएं हैं घर में काम कर रही हैं उनका क्या, जो बेरोजगार है उनका क्या. तो एक बराबरी की हक की बात करी जा रही है. भारत में पहली वक्त પાટનગરના મુખ્યમંત્રીની ધરપકડ થાય, એમને જેલમાં નાખી દે, પ્રચાર ના કરવા દે, આથી મોટું બંધારણનો યા તો લોકશાહીનું અપમાન શું હોઈ શકે. વિસાવદરની સીટ દરના માર્યા, 6 સીટ બાકી હતી, એમાં 1 સીટ રોકી દે, કિન્નાખોરી કરે, આથી મોટી વાત કહી હોય એટલે લોકશાહીને ધ્વંસ કરશે. એ વાત આખા હિન્દુસ્તાનને ખબર પડી ગઈ કે હવે પછી આ નાનાશાહી સરકાર આવે તો માત્ર પ્રમુખશાહી પોતાના નામે બનાવીને રહે, એ આખા દેશને દેશ જ છે. એટલું જ સંદેશ જુનાગઢ. તો આ રીતે જૂનાગઢમાં હીરા જોટવાનો પોતાનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સમયનો બગાડ કર્યા વિના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી ગયા અને ત્યાં તેઓએ શરૂ કર્યો પોતાનો પ્રચાર. મહુવા અને ગારિયાધારના બોર્ડર પરના મોણપુર ગામ પર તેઓ બપોરે કાળઝાળ ગરમી વચ્ચે પહોંચી ગયા અને ત્યાં તેઓએ પોતાની તાબડતોડ મહેનત કરી અને પોતાનો પ્રચાર કર્યો.
તો આગળ વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા બેઠક સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાના મત વિસ્તારમાં ભાજપના ઉમેદવારે પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ ઘોગંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા અને બેઠકો શરૂ કરી દીધી છે અને પ્રચારમાં પૂરજોશ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. આ વિસ્તારની અંદર દરેક કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને લોકોનો અપાર પ્રેમ અને સ્નેહ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા આશીર્વાદ મળશે એવી આશા છે. કામો વિકાસના થયા છે, પણ જો કોઈ નાના મોટા વિકાસના કોઈ કામો બાકી હશે તો એમાં સૌ આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય તાલુકા પંચાયત, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ સાથે મળી સંગઠનના મિત્રો સાથે મળીને એમાં કડીરૂપ બનીને અમે નાના મોટા કામો કરવા સહભાગી થઈશું. છોટાઉદેપુર લોકસભાની લીડ આ વખતે 5 લાખ કરતાં વધારે રહેશે. તો અંબાજી ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સભામાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પણ બેરલનો ભાવ કોંગ્રેસની સરકારમાં 14 પહેલા આજના કરતાં 3 ગણો હતો અને છતાં આના કરતાં સસ્તું પેટ્રોલ હતું, ડીઝલ હતું અને ડીઝલ તો 45 રૂપિયા મળતું હતું. ત્યારે આજની આ સરકાર એક લૂંટ જ ચલાવી રહી છે. ટેક્સના રૂપે લૂંટ ચલાવી એના ઘર ભરવા એ જ મોદી સરકારનું કામ છે. તો લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર જેપી મારવિયાએ ખંભાળિયામાં સભા અને બાઇક રેલી યોજી હતી અને ત્યારબાદ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. ઇન્ડિયા ગઠબંધન માટે ખંભાળિયામાં સભા કરી છે, પાટિયામાં પણ સભા કરવાના છીએ. તમામ નાગરિકોને, ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને, વેપારીઓને તમામને ઇન્ડિયા ગઠબંધનની સરકાર શું આપશે ગેરંટી. ખેડૂતોનું દેવું માફ કરશે, ખેડૂતોને પૂરતા ભાવ આપશે, મહિલાઓને મહિને લાખ રૂપિયા આપશે, યુવાનોને 31 લાખ નોકરીઓ આપશે. આ બધી ગેરંટીઓ અમારા વક્તાઓશ્રી અને મેં પણ આપી છે. લોકોને કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની સામે આજે જાહેર સભા કરી છે. ત્યારે આ જાહેર સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું. લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું એની પણ ખાતરી આપીએ છીએ. સાથે સાથે જનતા પણ આજે ત્રાહિમામ થઈ ગઈ છે. ખેડૂતો હોય કે અન્ય કોઈ પણ સમાજનો વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આજે તમામ લોકોની આજે લાગણી અમારા પ્રત્યે છે. ક્ષત્રિયો દ્વારા, ઇતર સમાજ દ્વારા અહીં બાઇક રેલી કાઢી અને સભાનું આયોજન કરી અને બહોળી સંખ્યામાં આજે જનક્રિયા અત્રે ઉપસ્થિત થઈ હતી. આગામી ચૂંટણીની અંદર રાજપૂતો જામનગર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, રાજપૂતો તો 100% કોંગ્રેસની સાથે છે, સાથે રહેવાના છે. તો આ સાથે લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જામનગર લોકસભા બેઠક પર જેપી મારવિયાએ પોતાનો પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. આજે કોંગ્રેસના ઉમેદવારે જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં સ્થાનિકોની મુલાકાત લીધી હતી અને ડોર ટુ ડોર પ્રચાર પોતાનો શરૂ કરી દીધો છે. શું કહો છો જેપીભાઈ, ખાસ કરીને હાલ અત્યારે કઈ રીતેનો પ્રચાર કરી રહ્યા છો? અમે આજે અત્યારે શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. શેરી અને ગલીએ ગલીએમાં દુકાનો હોય, ઘરે ઘરે જઈએ છીએ. અત્યારે લોકોનો પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના પણ પ્રશ્નો ઘણા છે. આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી વાત કરીએ. ખેડૂતોના પ્રશ્નો છે. ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ નથી મળતા, સુપર ખાતર, જંતુનાશક દવાઓ પર જે 18% જીએસટી નાખીને મોંઘવારી વધારી દીધી છે અને જ્યારે ગરીબ અને ખેડૂત વર્ગને 2 ગુઠા કે રહેવા માટે 100 વાનો પ્લોટ નથી આપતો, જ્યારે ઉદ્યોગ અને પૈસાદારોને માત્ર મફતના ભાવે, પાણીના ભાવે હજારો વીઘા જમીન આપી દે છે. ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પ્રજા ત્રાહિમામ થઈ ગયા સરકારમાં. તો લોકો જ કહે છે કે યુવાન ચહેરો છે અને યુવાન ચહેરાને તક મળવી જોઈએ, કારણ કે ઉગતા છોડને પાણી પાઈને મોટો કરશો તો મોટું વૃક્ષ બનશે અને છાંયડો આપશે તો છાંયડાની મજા લેશે. એટલે ખરેખર બદલાવ કરવા માંગે છે જનતા. ઉપેન્દ્ર કોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. તો ગુજરાતમાં આગામી 7 મેના રોજ 3જા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર પ્રસાર તેજ કરી દીધા છે અને સાથે જ અમરેલીના વડિયા શહેરમાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને મેનિફેસ્ટોની પત્રિકાઓનું વિતરણ પર કરવામાં આવી રહ્યું હતું. જ્યારે વડિયામાં દુકાને ફરી અને કોંગ્રેસના કાર્યકરોએ જેનીબેન ઠુમ્મરને વિજય બનાવવા માટે
મતદારોને અપીલ કરવા માટે પણ પહોંચ્યા હતા. ભાજપે શહેરી વિસ્તારનો વિકાસ કર્યો છે, પણ ગામડામાં કોઈ જાતનો વિકાસ કર્યો નથી. 18 વરણ રાહીમામ પોકારી રહ્યા છે. કોંગ્રેસને મતદાન કરી અને યુવા ઉત્સાહી અને ગ્રેજ્યુએટ એવા જેનીબેન ઠુમર જો લોકસભામાં જાય તો આ વિસ્તારનો વિકાસ થાય અને વધુમાં વધુ આ વિસ્તારને ફાયદો થાય. અમરેલી જિલ્લો જે પછાતના માર્ગે રહી ગયો છે, જે પછાતનો કલંક લાગ્યો છે, એને દૂર કરવાનો અવસર આવ્યો છે. એટલા માટે આજ રોજ અમરેલીની વડિયાની અંદર અમે બધા કોંગ્રેસી કાર્યકર્તાઓ લોકોને અપીલ કરી છે કે આ વખતે શિક્ષણનો મુદ્દો છે, શિક્ષણને મહત્વ આપી અને જેનીબેન ઠુમરને બહુમતીથી જીતાડશે. કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો છે એની જાણ માટે, લોકોને ખ્યાલ આવે એના માટે અને એક શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમરને મતદાન આપી અને અમરેલીનો જે પસાદ રહી ગયું છે પસાદપણું દૂર કરવા માટે જેનીબેન ઠુમરને મત આપવો એવી અપીલ કરીએ છીએ. અત્યાર સુધી વાત કરી તેમજ લોકસભા ચૂંટણીના મતદાનની તારીખ નજીક આવતા જ ઉમેદવારો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે અને હવે રેલીઓ પણ કરી રહ્યા છે. દુકાને ફરીને લોકો પાસે મત માંગી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ રેલી કાઢી હતી. રેલી દરમિયાન બજારમાં કેટલીક દુકાનોમાં ફરીને તેઓએ ફૂલહાર ખરીદી કરી હતી તેમજ ત્યાં અન્ય લોકો પાસે વોટ પણ માંગ્યા હતા. સાથે સાથે નગરમાં બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, સરદાર પટેલ, બિરસા મુંડાની પ્રતિમાઓને તેઓ દ્વારા ફૂલહાર પણ અર્પણ કરવામાં આવ્યા હતા અને ગામના રામજી મંદિર તેમજ કાલિકા માતાના મંદિરે દર્શન પણ કર્યા હતા અને આ રીતે કંઈક તેઓએ પોતાનો પ્રચાર અલગ કરી અને લોકો પાસે વોટ માંગવાની અપીલ પણ કરી. વિક્રમભાઈ, ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. આજે તમે રોડ શો કરી રહ્યા છો, શું કહો છો? આ રોડ શો નહીં, આ ઉદયપુર નગર એ વર્ષોથી મારું ગામ, મારું વતન માનું છું અને મારા વતનમાં મારાથી આવી શકાયું નથી. એટલા માટે ગાડીમાં રોડ શો તો નહીં કહી શકાય, પણ ગાડીમાં ઉભો રહીને આજુબાજુના વેપારીઓ અને મતદારોનું દર્શન કરવા આવ્યો છું. રોડ શો નથી કરતો, આશીર્વાદ લેવા માટે આવ્યો છું. એ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતના મતદારો આ નરેન્દ્ર મોદીને અને આ દેશના મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને એનો જવાબ આપશે. એમની મનની મનમાં રહી જશે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. તો સાથે જ પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે અંતિમ તબક્કાના પ્રચાર માટે શહેરી મતદારો તરફ મીટ માંડી છે. તેઓ દ્વારા સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રાખી અને ચંદનજીની બાઇક રેલી યોજવામાં આવી હતી. જનસંપર્કમાં નીકળેલા કોંગ્રેસ ઉમેદવારનું ઠેર ઠેર મતદારો તેમજ મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ પર પ્રહાર કરતા ચંદનજીએ કહ્યું હતું કે ભાજપ પાછળના 30 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી પણ નથી પહોંચાડી શકી. સાથે ગેસના બાટલાના વધતા ભાવ, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર તેઓ દ્વારા સરકાર પર પ્રહારો પણ કરવામાં આવ્યા. ચંદનજી ઠાકોર બુલેટ લઈને નીકળ્યા છો, આજે બાઇક રેલી યોજી છે, કઈ રીતે મતદારોને રીઝવવા? પ્રેમ, ભાવ, વિશ્વાસ આજે મળી રહ્યો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મને જંગીથી બહુમતી તેઓ જીતું એવો મને આશીર્વાદ પણ મળી રહ્યો છે. એ દિવસે એમણે ખેડૂતોને વચન આપ્યું હતું કે 24 કલાક સરસ્વતી નદીમાં પાણી નાખશું. આજે પાછલા 10 વર્ષથી સરસ્વતી નદીમાં પાણી નથી નાખતા. યાત્રાળુઓ આવે છે, અહીંના અનેક પ્રશ્નો છે. આજે 43 ટ્રેનો આવે છે સિદ્ધપુરમાં, હરિદ્વાર જેવા સ્ટેન્ડનું સ્ટોપેજ નથી આપતા. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની મોંઘવારી દુચકે કૂચકે વધી રહી છે, લોકોએ મન મનાઈ લીધું છે કે આ વખત ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં જે મનમોહનસિંહ જે કાર્યશીલતા કરી હતી એવી સરકાર ઇન્ડિયા ગઠબંધનથી બનશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. તો આ જ રીતે આગળ ખંભાતમાં કોંગ્રેસ ઉમેદવારનો પણ ભવ્ય રોડ શો જોવા મળ્યો. અમિત ચાવડાએ બાઇક રેલી કાઢી અને પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો. ખોડિયાર માતાજીના દર્શન કરી રેલવે સ્ટેશન, ચુનારવાડ સહિતના વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવ્યા. રેલીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને તેઓના સમર્થક પણ જોડાયા હતા. વિસ્તારમાં લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. લોકો પરિવર્તન કરવા માટે તૈયાર છે અને આણંદથી શરૂઆત કરીને આખા ગુજરાતમાં પરિવર્તન થવાનું. આજે ખંભાત વિધાનસભા વિસ્તારના ખંભાત શહેરમાં જનસંપર્ક માટેનો રોડ શોનું આયોજન છે. આપ સૌ જોવો છો કે યુવાનો અને સૌ કાર્યકરો મોટી સંખ્યામાં આજે જોડાઈ રહ્યા છે.
ખંભાત શહેરના દરેક સોસાયટી વિસ્તાર, ગામમાં દરેક અલગ અલગ વિસ્તારોમાં લોકોની વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ માગીશું. આ ખંભાતને છેલ્લા 30 વર્ષમાં જે અન્યાય થયો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ કઈ રીતે એમાં ન્યાય માટે લડી શકે, મદદ કરી શકે એ માટેનો જ અમારું વિઝન છે. આ જ રીતે ધોરાજીમાં પણ મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો જોવા મળ્યો. પોરબંદર લોકસભા ઉમેદવારે તેઓ દ્વારા રોડ શો કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો રોડ શોમાં જોડાયા હતા. માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન પણ ઝીલ્યું. મહેન્દ્ર પાડેલિયા, અલ્પેશ ઠોલરિયા આ રોડ શોમાં જોડાયા હતા અને અનેક કાર્યકરો દ્વારા પણ આ રોડ શોમાં પોતાની હાજરી દાખવવામાં આવી હતી. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એટલા માટે હરખ થાય કે આ ગુજરાતનું વિકાસ યાત્રા 11,000 કરોડના બજેટથી જે ચાલુ કરી હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે ભૂપેન્દ્રભાઈની સરકારમાં છેલ્લું બજેટ 3,45,000 કરોડનું કરી ગુજરાત ભારતમાં નહીં પણ વિશ્વમાં ગુંજતું ગુજરાત બનાવ્યું. એનું પણ આપણને ગુજરાતી તરીકે ગૌરવ હોય અને એમાં પણ ગૌરવ એ થાય કે સમગ્ર વિશ્વમાં ભારતનું અત્યારે નામ ઉજ્જવળ કર્યું છે એવા નરેન્દ્રભાઈ અને અમીરભાઈ ગુજરાતી છે. એ ગુજરાતી હોવાનું પણ આજ મને ગૌરવ છે. ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું. આના પહેલા વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો. જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો. સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું. બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા. મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી. એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે. પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે ત્યારે આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રી કેવલ જોશીયારાનો મોટો દાવો કરવામાં આવ્યો કે ભિલોડાથી 10,000 આદિવાસી સમાજના લોકો હાજર રહેશે. સમાજના લોકો મોદી સાહેબથી પ્રેરાઈને આવી રહ્યા છે. સાથે જ તેઓએ કહ્યું કે તુષાર ચૌધરી ભલે ચૂંટણી લડતા હોય પણ આદિવાસી સમાજના લોકો ભાજપની સાથે અડખમ છે અને આદિવાસી લોકો ભાજપથી નારાજ છે એવું કંઈ જ નથી. આજે મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરકાંઠામાં આવી રહ્યા છે અને સાબરકાંઠામાં મોટા ભાગે આદિવાસી મતદારો પણ જે છે તે વધુ છે, ત્યારે તેમને સભાસ્થળે લાવવા માટેનો કવાયત તે ભાજપે હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસમાંથી પણ એક આદિવાસી નેતા છે જે ચૂંટણી છે તે લડી રહ્યા છે, ત્યારે ભાજપનો શું એક્શન પ્લાન છે તેની વાત કરીશું. આપણી સાથે ભાજપ નેતા કેવલ જોશિયારા છે. કેવલભાઈ, ભિલોડા સહિતના વિસ્તારોમાં જે છે તે આપના પિતાની પણ નામના હતી, આપ હવે ભાજપમાં છો. કઈ રીતે આદિવાસી જે મતદારો છે તેમને ભાજપ તરફ લાવવા માટે અને આજે મોદી સાહેબની સભામાં લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે? જી ચોક્કસથી મોદી સાહેબ એ આદિવાસી વિસ્તાર માટે ખૂબ સારું કામ કર્યું છે. છેલ્લા તત્કાલીન મુખ્યમંત્રી હતા 2002થી, ત્યારથી એમણે સતત વનબંધુ કલ્યાણની યોજના બહાર પાડી હતી. એમાં જ વનબંધુ કલ્યાણ યોજના 2.0 ચાલુ કરી છે હાલ. એના લીધે આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રભાવ પડ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આદિવાસી વિસ્તારમાં જે કામો કર્યા છે જેના લીધે લોકો આદિવાસીઓ ભાજપ તરફી પ્રેરાયા છે અને હું પણ એમાંનો એક છું કે જે પ્રેરાઈ અને 2022માં હું જોડાયો હતો અને આજના દિવસમાં અમારા ભિલોડા વિસ્તારમાંથી લગભગ 10,000ની જનમેદની આવશે એવું હું અત્યારે આપને વિશ્વાસ અપાવું છું. બિલકુલથી આ હતા કેવલ જોશિયારા કે જેઓ ભાજપના નેતા છે અને તેમનું કહેવું છે કે ભલે તુષાર ચૌધરી જે છે ત્યાંથી ઉમેદવાર હોય પરંતુ લોકો અને ખાસ કરીને આદિવાસી જે મતદારો છે તે મોદી સાહેબથી પ્રેરાઈ અને ભાજપને જે છે તે વોટ આપવાના છે. સાથે જ 10,000 જેટલા જે આદિવાસી લોકો છે તે આજની મોદી સાહેબની જે સભા છે તેની અંદર ઉપસ્થિત પણ રહેવાના છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર.